પગમાં શું થયું તમને? પગમાં વાગેલું છે, બરાબર. બરાબર બરાબર. તો ત્યાં તમારે નડિયાદ તમે રહો છો તો ત્યાં આગળ પેલું એ નહીં? હા, ઝૂંપડપટ્ટી હતી, પછી મોદી ને બધા સરકારે પાડ નાખી. બરાબર. તમે એમ વિચાર્યું કે જે રોડ પર રહેતા હોય છે, બરાબર, એ ખાવા ક્યાં બનાવે છે, પ્લસ એ લોકો શું કરતા હોય છે, શું એ લોકોની જર્ની હોય છે? ભલે ઉપરવાળાની મહેરબાનીથી તમે સારા ઘરમાં જન્મ થયો તમારો, તો આપણને એ વેલ્યુ નથી, બરાબર. પણ રોડ પર વાળાનું કદી લાઈફસ્ટાઈલ જીવી છે? કદી તમે જોયું છે ક્યાં બનાવે છે, શું બનાવે છે, શું ખાય છે, કઈ રીતની આટલી તડકામાં મહેનત કરી શકે છે? શું ખ્યાલ છે તમને આ? અગર ના ખ્યાલ હોય તો જરા જુઓ, ઓબ્ઝર્વ કરો એ લોકોને કે શું કરતા હોય છે, કઈ રીતની લાઈફ જીવતા હોય છે. આપણને લાઈફ આપે છે પણ આપણને ચરબી છે એમાં, કે આ નહીં આ જોઈએ, આ નહીં આ જોઈએ. ના ભાઈ સાદા ફોન નહીં, ભાઈ એપલ વાપરીશ, ભલે લોન પર લઈ લઈશ પણ એપલ વાપરીશ. પગાર ભલે 10,000 હોય, બરાબર. તે વેલ્યુ કરતાં શીખો. જો બતાવું તમને, જોઈ લો. આજે બેન છે, બરાબર. હવે આજે બેન છે કેટલી મહેનતથી અત્યારે ખાવાનું બનાવી રહી છે સામે એમના પતિ માટે, બરાબર. અત્યારે જોઈ શકો છો તમે. જો આપણે આ કેવી રીતે લોટ બાંધી રહ્યા છે, કઈ રીતે આ રોટલા બનાવે છે, બરાબર કે નહીં, અને કેવી રીતની મહેનત કરે છે, તો એ બી જોવાનું. નો ડાઉટ એને ભાઈ સિગરેટ પીવે છે, બરાબર, પણ એ એનું છે. આપણે બી ઘણી ખરાબ આદતો કરતા હોઈએ છીએ, બરાબર. પણ તમે જુઓ આ કઈ રીતનું ચૂલા ઉપર ખાવાનું બનાવે છે, જાડા જાડા રોટલા છે, બરાબર. જમશે ત્યાં કદાચ છોકરા ઊંઘે છે, કાં તો એમનો પરિવાર. આ લાઈફ જુઓ, અને આ લાઈફ પરથી આપણે કંઈક શીખવા જેવું છે. તો વેલ્યુ કરો તમારા મા બાપની. જો જે લોકોને ખાવાની વેલ્યુ નથી થતી, બરાબર, એ લોકોને જુઓ કે આ લોકો કઈ રીતના રહેતા હોય છે, કઈ રીતના ખાતા હોય છે, બરાબર. જે પણ મળે એ ખાવું પડે, હે ને? અને આ લોટ બહારથી લઈ આવો, બરાબર બરાબર. અને આ શું બનાવ્યું? ભાખરા બનાવ્યા, બરાબર બરાબર. તો આ હવે ખાવાના શાની જોડે? સબ્જી બનાવવાની. અને આનાથી શું બનાવશો હવે? રોટલી? હા, દાળ ઢોકળી, બરાબર. તો દાળ ક્યાં છે? એ જોયું તમે ચીપ્યા વગર બી બનાવો છો, હે? લોકોને ચીપ્યો જોઈએ કે ભાઈ આ બનાવું તો આ થાય, હે? તમે હાથથી, એ બી ગરમ ગરમ, તમારા હાથ બી કેવા ગરમ થતા હશે. પગમાં શું થયું તમને? પગમાં વાગેલું છે, બરાબર. બરાબર બરાબર. તો ત્યાં તમારે નડિયાદ તમે રહો છો તો ત્યાં આગળ પેલું એ નહીં? હા, ઝૂંપડપટ્ટી હતી, પછી મોદી ને બધા સરકારે પાડ નાખી. બરાબર છે.
આનાથી એવું કરવાથી શું થાય? આજે તમે કર્યું એટલે સુકાઈ ના જાય. તો ત્યાં આ ઝૂંપડપટ્ટી તમારી પાડ નાખી બરાબર, તો એના પછી એ લોકોએ આવાસ યોજના જે ફ્લેટો બનાવ્યા એમાં આપ્યું હશે ને? હજુ આપ્યા નથી. બરાબર. તો એમાં પછી તમારે પૈસા ભરવાના કે પછી ભરવા પડે? તો પણ એમ ના કહે કે તમારે ઝૂંપડપટ્ટી કાઢી તો એનું તો કંઈક તો આપ્યા હશે ને? રોડ ખાતામાં ગતું રહ્યું. બરાબર છે. તો અહીંયા તમે બે જ રહો? છોકરી તમારી? બરાબર. તો એને સ્કૂલ બૂલ નથી મોકલતા? તો કંઈક મોકલો તો સારું ને. હવે અત્યારે અહીંયા સરકારી નોકરીઓ પણ છે, તમને ખ્યાલ હોય તો. હા સોરી, સરકારી સ્કૂલ છે. સરકારી સ્કૂલમાં તો લે ને કે ફી માગે? તો આ તમારે ત્રણેય માટે ચાલશે? બરાબર. પછી એને ધોવાનું નહીં? બરાબર. રોજ તમે અહીંયા જ રહો કે અલગ અલગ જગ્યાએ? હે? બરાબર. એટલે રોજનું ઠેકાણું નહીં કે કઈ આગળ તમારે? તો અને બનાવવા અહીંયા? હા 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 હા. બરાબર બરાબર. ખાવા બનાવવા આવો પછી ત્યાં જતા રહો? તો આમાં આપણે જોયું કે આ લોકો એમનું જીવન કઈ રીતે ગુજારી રહ્યા છે. આપણે થોડીક વાતો કરીને બરાબર. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર. આપણે આ રીતે આપણે પોડકાસ્ટ એક રીતનું કર્યું પણ આ રોડકાસ્ટ થઈ ગયું બરાબર. તો આપણે આવું જ લાવતા રહીશું. તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.